જય શ્રી કૃષ્ણ. હરિઓમ શ્રી સદગુરુ પરમાત્મને નમઃ. મારા વાલા ગીતા પ્રેમી સજ્જનો, આજનો દિવ્ય ગીતા સંવાદ અધ્યાય 10 વિભૂતિ યોગ, શ્લોક નંબર 27. ઉચ્ચે શ્રવ સમસ્વાનમ વિદ્ધિ મામૃતોદભવમ ઐરાવતમ ગજેન્દ્રાણમ નરાણામ ચ નરાધિપતિમ. ઘોડાઓમાં અમૃત માટે મંથન કરતા ઉત્પન્ન થયેલો ઉચ્ચેશ્વા નામનો ઘોડો, શ્રેષ્ઠ હાથીઓમાં ઐરાવત અને મનુષ્યોમાં રાજા મને જાણ. મિત્રો, ભગવાન આ શ્લોકમાં પોતાની 3 દિવ્ય વિભૂતિઓનું વર્ણન કરી રહ્યા છે. ઉચ્ચેશ્વા ઘોડો, ઐરાવત હાથી અને મનુષ્યોમાં રાજા. તો મિત્રો, ભગવાન પોતાની દિવ્ય વિભૂતિઓ દ્વારા અર્જુનનો ભક્તિ ભાવ ભગવાન પ્રત્યે વધુના વધુ દૃઢ થાય એ આશયથી મુખ્ય વિભૂતિઓનું વિસ્તારથી વર્ણન કરી રહ્યા છે. હરિઓમ શ્રી કૃષ્ણ વંદે જગદગુરુ. કેમ છો મારા વાલા મિત્રો? મજામાં ને? આજના ગીતા સંવાદમાં ફરીથી એકવાર હાર્દિક સ્વાગત છે. સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય માતાજી, રાધે રાધે. બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી જય. ગીતા ગ્રંથની જય, સનાતન ધર્મની જય. સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ પોતાના સ્વમુખથી દિવ્ય ગીતા જ્ઞાનના ઉપદેશ દ્વારા અર્જુનના સામાજિક, સંસારિક અને આધ્યાત્મિક દરેક પ્રશ્નોનું 100% સમાધાન અને પોતાના કર્તવ્ય કર્મ કરતા કરતા પોતાના સ્વધર્મનું આચરણ પૂરી નિષ્ઠાથી કરતા કરતા કઈ રીતે આસાનીથી મનુષ્ય જીવનના 4 પુરુષાર્થ, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ સંસારમાં રહીને સિદ્ધ થાય તે સમજાવે છે. તો મિત્રો, સ્વયં ભગવાન બોલે એમાં શંકાને કોઈ સ્થાન નથી. સ્વયં ભગવાન પોતાના સુધી પહોંચવાનો રસ્તો સ્વયં પોતે બતાવે તો વાર શાની જુઓ છો? આજથી જ મિત્રો ભગવાનના દિવ્ય ગીતા જ્ઞાન સત્સંગમાં જોડાઈ આપણું પણ જીવન પ્રભુના ચરણમાં સમર્પિત કરી ધન્ય થઈએ. તો મિત્રો, જોતા રહો અને જોડાતા રહો સંપૂર્ણ શ્રીમદ ભગવદ ગીતા શ્લોક, અર્થ અને એનો ભાવાર્થ સરળ ગુજરાતી ભાષામાં સત્સંગ. તો આવો આપણે સૌ સાથે મળી આજના શ્લોકમાં ભગવાન શું કહેવા માગે છે તો ભગવાનના શ્રીમુખથી વિસ્તારથી શ્રદ્ધા ભક્તિથી શ્રવણ કરીએ. ઉચ્ચે શ્રવા સમસ્વાનમ, અર્થાત ઘોડાઓમાં અમૃત મંથન કરતા ઉત્પન્ન થયેલો ઉચ્ચેશ્વા હું છું. તો મિત્રો, દેવો અને અસુરો દ્વારા આપ સૌ જાણીએ છીએ કે એકવાર સમુદ્ર મંથન વખતે મેરુ પર્વતને મંથન દંડ બનાવી વાસુકી નામના નાગનું નોતરું બનાવી મંથનની નીચે ધરી પર સ્વયં ભગવાન કાચબાના રૂપે અવતાર ધરી ભગવાનની પીઠ ઉપર ક્ષીરસાગરનું મંથન કર્યું હતું. અને આ મંથનના ફળ સ્વરૂપે સમુદ્રમાંથી જે 14 રત્નો નીકળ્યા હતા, પ્રથમ ઝેર અને છેલ્લું અમૃત, વચ્ચે લક્ષ્મીજી, કૌસ્તુભ મણિ જે નારાયણને મળ્યા, પારિજાત વગેરે વૃક્ષો અને રંભા ઇન્દ્રને મળ્યા, ઐરાવત હાથી ઇન્દ્રને મળ્યો, ઉચ્ચેશ્વા ઘોડો ઇન્દ્રને મળ્યો. તો આ મિત્રો ઉચ્ચેશ્વા ઘોડો એ 7 મુખો વાળો ઘોડો હતો. કામધેનુ ઋષિઓને મળ્યા, કાલકૂટ વિષ અને ચંદ્રમા શંકરજીને મળ્યા, અમૃત દેવોને મળ્યું, સુરા એટલે કે મદિરા દાનવોને મળી. તો ભગવાન અહીં આ શ્લોકમાં ઉચ્ચેશ્વા ઘોડાની વાત કરે છે, જે મિત્રો 7 મુખો વાળો દિવ્ય ઘોડો, જે બધા જ ઘોડાઓમાં શ્રેષ્ઠ અને હાથીઓમાં ઐરાવત હાથી જે બધા જ હાથીઓમાં શ્રેષ્ઠ ગણાય છે, તેને ભગવાને પોતાની દિવ્ય વિભૂતિ ગણી છે. કારણ કે ઉચ્ચેશ્વા ઘોડો અમૃત સાથે પ્રગટ થયો હતો, તેના કારણે તે અત્યંત પવિત્ર મનાય છે. દૂધ જેવા સફેદ રંગ, 7 મોઢા અને તે પોખો ધરાવતો હોય, આકાશમાં પણ ઉડી શકતો હતો. તે ઇન્દ્રદેવના વાહન, તે મનની ગતિથી દોડતો હતો અને બધા જ ઘોડાઓનો રાજા ગણાય છે. તે શક્તિ, ઝડપ અને શુદ્ધતાનું પ્રતીક તથા સંસારના તમામ
અશ્વમાં તે શ્રેષ્ઠતમ છે, તેથી ભગવાને તેને પોતાની દિવ્ય વિભૂતિ ગણાવી. બીજી વિભૂતિ ઐરાવતમ ગજેન્દ્રાણામ, અર્થાત શ્રેષ્ઠ હાથીઓમાં ઐરાવત હાથી હું શું? તો મિત્રો, સમુદ્ર મંથન દ્વારા નીકળેલ ઐરાવત હાથી જે હાથીઓનો રાજા અને સૌથી શ્રેષ્ઠ હાથી ગણાય છે. તેનો દેખાવ સામાન્ય હાથી જેવો નથી, પરંતુ તે સફેદ રંગનો, તેને 4 દોત એટલે કે ચતુર્દંત, દેખાવમાં અત્યંત વિશાળ અને તેજસ્વી છે. તે પણ દેવરાજ ઇન્દ્રનો મુખ્ય વાહન છે. તે ગંભીરતા, ધીરજ, ઐશ્વર્યનું પ્રતીક મનાય છે. ગજેન્દ્રમાં સર્વોપરી છે. તેને દિગ્વિજય પણ કહે છે અને પૂર્વ દિશાના રક્ષક તરીકે પણ તે ગજેન્દ્ર ઓળખાય છે. મિત્રો, એવી માન્યતા છે કે ઐરાવત હાથી પોતાની સૂંઢ વડે પાતાળમાંથી પાણી ખેંચીને આકાશમાં મોકલે છે, જે ઇન્દ્ર રાજા તેને વરસાદ રૂપે પૃથ્વી પર વરસાવે છે. તો ટૂંકમાં ભગવાન અહીં એ કહેવા માંગે છે કે દેવ, દાનવ, માનવ, જળ, ચેતન કોઈ પણ પ્રાણીમાં શ્રેષ્ઠતા, શક્તિ, વિશેષતા છે તે મારા જ અંશ અર્થાત ઈશ્વરી અંશ છે. એમનો આશય ફક્ત એ જ કહેવાનો હતો કે મુખ્ય વિભૂતિ અભિવ્યક્તિમાં થયેલી શ્રેષ્ઠતા ભગવાન ના જ દર્શન કરવા માટે છે. તો મિત્રો, ત્રીજી વિભૂતિ કે નરાણામ ચ નરાધિપતિ, અર્થાત મનુષ્યોમાં હું નરાધિપતિ એટલે કે રાજા છું. તો મિત્રો, અહીં ભગવાન મનુષ્યોમાં શ્રેષ્ઠ વિભૂતિ રાજા ગણે છે. તો તેનો મતલબ એ નથી કે કેવળ સત્તા જ ભોગવે, ભોગ વિલાસ, એસો આરામમાં જ પડ્યો રહે અને પ્રજા પાસેથી રંજાડીને ટેક્સ જ વસૂલ કરતો રહે, પરંતુ અહીં એક આદર્શ રાજા જે દેવી ગુણોથી સંપન્ન હોય. શાસ્ત્રીય દ્રષ્ટિએ રાજા એ ઈશ્વરનો પ્રતિનિધિ છે, અર્થાત વિશેષ દેવી શક્તિ ધરાવનાર ઈશ્વરનો દેવી અંશ છે. ના વિષ્ણુ પૃથ્વીપતિ, અર્થાત ભગવાનના અંશ વગર કોઈ પણ પૃથ્વીનો સ્વામી બની શકતો નથી. જેવી રીતે ભગવાન આખા વિશ્વ એટલે કે બ્રહ્માંડ સૃષ્ટિનું લાલન પાલન, પોષણ અને રક્ષણ કરે છે, તેવી જ રીતે રાજા પણ પોતાની પ્રજાનું લાલન પાલન, પોષણ અને રક્ષણ કરે. તેથી રાજાને પાલક કરતા કહ્યું છે. પહેલાની કહેવત છે ને કે હજારોનો પાલક રાજા ન મરજો, સાથે સાથે તે ધર્મનું રક્ષણની જવાબદારી પણ તેના શિરે હોય છે. રાજાનું સર્વસ્વ અને સર્વોત્તમ કર્તવ્ય ધર્મની સ્થાપના કરવાનું છે. તે ફક્ત કાયદા નથી બનાવતો, પરંતુ નૈતિકતા અને સદાચારના રક્ષણ તથા હજારો મનુષ્યોને સાચા રસ્તે ચલાવનાર પથ પ્રદર્શક બને છે. ભગવાન ન્યાયપ્રિય છે અને રાજા પણ પૃથ્વી પર ન્યાયનું પ્રતીક છે. ગુનેગારોને શિક્ષા અને સજ્જનનું રક્ષણ તે તેની પ્રાથમિકતા છે. સાથે સાથે રાજાને પરદુઃખ ભંજન પણ કહે છે. પ્રજાના દુઃખે દુઃખી અને પ્રજાના સુખે સુખી થાય છે, કારણ કે ભગવાન જેમ કરુણાવત્સલ છે, દરેક જીવ માત્ર તેનું સંતાન છે, તેવી રીતે રાજા પણ દરેક પ્રજા તેનું સંતાન છે. એ રીતે રાજા પોતાના સંતાન પરિવાર તુલ્ય માને છે પ્રજાને. તો રાજાનો અર્થ રાજ ઇતિ રાજા, રંજેતી રાજા, અર્થાત પ્રજાને જે સુખ આપે, પ્રસન્ન રાખે અને તે પણ નિસ્વાર્થ ભાવે. જેવી રીતે રાજા રામ, પરદુઃખ ભંજન વિક્રમ રાજા, મહારાજા યુધિષ્ઠિર, અનેક રાજાઓ થઈ ગયા. તો મિત્રો, ભગવાન અહીં પોતાની દિવ્ય વિભૂતિઓનું વિશેષ વિભૂતિઓનું વર્ણન કરતા એ કહેવા માંગે છે કે વિશેષમાં જે વિશેષતા છે તે મારી છે. જેમ ઘરેણા અનેક છે પણ સોનું એક છે, તમારી દ્રષ્ટિ સોના ઉપર હોવી જોઈએ. જેવી રીતે ઝવેરીની દ્રષ્ટિ ઘરેણા ઉપર નહીં પરંતુ મુખ્ય પદાર્થ સોના ઉપર હોય છે, એવી રીતે તમારી દ્રષ્ટિ અનેકોમાં એક જે પરમાત્મા બિરાજી રહ્યો છે તેના ઉપર હોવી જોઈએ. અને એ જ રીતે જોતા જોતા તમારો ભક્તિ યોગ દઢ થશે અને વહેલા મોડા તમે પરમાત્માને પામી શકશો, એવું ભગવાનનું અહીં કહેવું છે. તો મિત્રો,
હરિ અનંતા હરિકથા અનંતા સત્સંગ અનંત છે, પરંતુ ફરી મળવાના સંકલ્પ સાથે વિરામ પણ જરૂરી હોય છે. સારું સારું હતું તે ભગવાનનું હતું, સનાતન શાસ્ત્રોનું હતું, મારા ગુરુદેવનું હતું. તેમાં કંઈ પણ ભૂલચૂક ખામી રહી ગઈ હોય તો મારી સમજી ચલાવી લેશો. ફરી મળીશું આગળના શ્લોકમાં સત્સંગ સાથે. સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય માતાજી, રાધે રાધે. ગીતા જ્ઞાન ગંગા ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય માતાજી, રાધે રાધે.